નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ગત લેક્ચરમાં યુનિટ 2 એની સંપૂર્ણ વિગતની વાત કરેલી, બરાબર. હવે આપણે જે ગ્રામરના એક બે મુદ્દા બાકી છે, ફોર એક્ઝામ્પલ કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ જે છે લેંગ્વેજ ફંક્શનનો મુદ્દો, એમાં આપણે જે પ્રથમ 2 યુનિટમાં જે 2 ફંક્શનોનો ઉપયોગ થયો છે, તો એ 2 ફંક્શનો છે એ અત્યારે હું સમજાવીશ, અને એ 2 ફંક્શનો આધારિત આપણે પરીક્ષામાં પ્રશ્નો પૂછવામાં આવેલા છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ કેવી રીતના છે, બરાબર, એનો પરિચય કરાવું, અને ત્યારબાદ કેવી રીતના એક્ઝામમાં પૂછાય છે તો એની થોડીક અહીંયા માહિતી આપીશ, બરાબર. તો આજે આપણે લેંગ્વેજ ફંક્શન છે એની વાત કરીશું. તમારી સમક્ષ સ્ક્રીન સમક્ષ થોડી માહિતી આપવામાં આવેલી છે, તો એ વાંચીને તમને સમજાવતો જઈશ. કે ધારો કે ધોરણ 9થી 12ના અંગ્રેજી ભાષાના દરેક લેંગ્વેજ ફંક્શનનો આ પ્રકરણમાં સમાવેશ કરવામાં આવેલો છે. એટલે કે જે એક મુદ્દો છે ગ્રામર બુકમાં, એમાં બધા જ ફંક્શનો છે એ આવરી લેવામાં આવેલા છે. પરંતુ તેમ છતાંય આપણે જે 2 ફંક્શનો પહેલાં અને બીજા યુનિટ 11મા ધોરણમાં જે ફંક્શન્સ છે, એ ફંક્શન્સ છે એ જ અત્યારે હું તમને સમજાવવા જઈ રહ્યો છું. એટલે એ 2 ફંક્શનમાંથી આપણી આ જે ત્રિમાસિક પરીક્ષા છે એમાં પેપરમાં પૂછવામાં આવેલું છે. તો એમાં આપણે ફંક્શનને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ્સ એ પ્રમાણે 2 માર્ક્સમાં એ પ્રશ્ન પૂછવામાં આવેલો છે. તો હવે આપણે એ સમજીએ કેવી રીતના પૂછાય છે અને કેવી રીતના પૂછેલો છે, બરાબર. ધ્યાનથી સાંભળજો અને સમજજો મિત્રો. ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેંગ્વેજ લર્નિંગ પોઈન્ટ્સ, બરાબર. કે એક ભાષા શીખવા માટેનો એક મુખ્ય એક જો મુદ્દો હોય તો એક કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, એટલે કે કોઈ અધૂરું વાક્ય પૂર્ણ કરવું, એ ખૂબ જ મહત્ત્વની બાબત છે. આપણે ઘણી વખત બોલતી વખતે પણ ઘણા એવા વાક્યો છે એ કોઈ વ્યક્તિ અધૂરું વાક્ય બોલે તેમ છતાંય આપણે એને સમજી જતા હોઈએ છીએ, બરાબર. ધારો કે ક્લાસમાં શિક્ષક એમ કહે કે ભાઈ જો તમે કાલે હોમવર્ક નહીં કરીને આવો તો નહીં કરીને આવો તો ત્યાં સુધી વાક્ય પૂર્ણ કરે ને, એટલે પાછળનું વાક્ય આપણને ખબર પડી જાય કે સાહેબ કંઈક પનિશમેન્ટ આપશે, અથવા તો કંઈક છે એ આપણી ઉપર ખોટી આપણને સમજાવવા માટે અથવા તો હોમવર્ક આપવા માટે કોઈ એવી પનિશમેન્ટ કરશે. તો એવી રીતના આપણે ઘણી વખત આપણી માતૃભાષામાં અધૂરા વાક્યો બોલતાની સાથે જ સમજી જઈએ છીએ, બરાબર. તો એને આપણે એક લેંગ્વેજ ફંક્શનનો જ એક ભાગ કહીશું, બરાબર. હવે અહીં આપણે બોલવાની અથવા તો એક્સપ્રેસ કરવાની જરૂર નથી, પરંતુ આપણે પરીક્ષામાં લખી અને એ વાક્ય પૂર્ણ કરી અને દર્શાવવાનું હોય છે. એટલે આપણે ફરજિયાતપણે એ વાક્ય છે એ પૂર્ણ કરતાં આવડવું જોઈએ. તો ખાસ જે છે એ ખૂબ જ મહત્ત્વની બાબત કહેવાય, અધૂરું વાક્ય પૂર્ણ કરવું. અહીં તમને કેટલાક ફ્રેઝિસ અથવા તો ઇનકમ્પ્લીટ સેન્ટેન્સીસ આપવામાં આવેલા છે, એટલે અમુક શબ્દ સમૂહ હોય અથવા તો અધૂરા વાક્યો અહીં તમારી સમક્ષ આપેલા હશે. તે ઇનકમ્પ્લીટ સેન્ટેન્સ અથવા તો ફ્રેઝિસને તમારે કાઉન્સમાં દર્શાવવામાં આવેલ લેંગ્વેજ ફંક્શનના આધારે કમ્પ્લીટ કરવાના રહેશે. એટલે કે તમને એ અધૂરા વાક્યની બાજુમાં ખાલી જગ્યા હશે, અને ત્યાર પછી ખાલી જગ્યા પછી એક લેંગ્વેજ ફંક્શનનું નામ સૂચવવામાં આવેલું છે. એ ફંક્શનનો ઉપયોગ કરીને તમારે એ વાક્ય છે એ પરિપૂર્ણ કરવાનું રહેશે. જુઓ, તમને એની એક ગાઈડલાઈન આપેલી છે, એક એક્ઝામ્પલ આપેલું છે કેવી રીતના થાય. હવે ગાઈડલાઈન એ પ્રમાણે છે, ફોલો ધ ગિવન બિલો સ્ટેપ્સ ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. નીચેનું વાક્ય પૂર્ણ કરવા માટે નીચેના સ્ટેપ છે, બરાબર. તમને 1 સ્ટેપ 2 સ્ટેપ એ પ્રમાણે ઘણા બધા સ્ટેપ્સ આવેલા છે, એને તમારે ફોલો કરવાના છે, અનુસરવાના છે કે કેવી રીતના તમે સેન્ટેન્સ છે એ કમ્પ્લીટ કરી શકો. ફોર એક્ઝામ્પલ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ફોકસિંગ ધ ફંક્શન ગિવન ધ બ્રેકેટ્સ. કાઉન્સમાં આપેલા ફંક્શનનો ઉપયોગ કરી અને નીચેનું અધૂરું વાક્ય છે પરિપૂર્ણ કરો. હવે વાક્ય છે, સંજના જોઈન્ડ ધ પોલીસ ફોર્સ. બાજુમાં જો બ્લેન્ક છે, ખાલી જગ્યા છે, અને ખાલી જગ્યાની બાજુમાં એક લેંગ્વેજ ફંક્શનનું નામ આપવાનું આવેલું છે, શોવિંગ પર્પઝ. એટલે કે હેતુ, એટલે કે હેતુ દર્શાવવો. શોવિંગ એટલે દર્શાવવું, એટલે કે હેતુ દર્શાવતું વાક્ય. સંજના જોઈન ધ પોલીસ ફોર્સ. સંજના છે
એણે પોલીસ ફોર્સ જોઈન અથવા તો એમાં જોડાયેલી. તો હવે મિત્રો ઉપરનું વાક્ય છે એના જવાબ આપવા માટે તમારે નીચેના સ્ટેપ અનુસરવા પડે એ વાક્યને કમ્પ્લીટ કરવું હોય તો પ્રથમ સ્ટેપ શું છે? આપેલ વાક્ય 2 વખત વાંચો અને સમજો. તો ઉપરનું જે વાક્ય છે સંજના જોઈન ધ પોલીસ ફોર્સ, એ 2 વખત વાંચો અને સમજો. કોઈ વ્યક્તિને 1 વખત વાંચે પણ સમજાઈ જતું હોય તો એ સારું કહેવાય, પરંતુ એને બને ત્યાં સુધી 2 વખત વાંચો. અથવા તો હું એમ કહું કે જ્યાં સુધી વાક્ય સમજાય નહીં ત્યાં સુધી એને વાંચો. એટલે જો જ્યારે તમને વાક્ય સમજાશે એટલે આપોઆપ તમને એનો આન્સર છે એ ખ્યાલ આવી જશે. ત્યાર પછી બીજું સ્ટેપ છે, કાઉન્સમાં આપેલા લેંગ્વેજ ફંક્શનને વાંચો અને તેનો ઉપયોગ ક્યારે અને કેમ થાય છે તે અંગે વિચારો. કાઉન્સમાં લેંગ્વેજ ફંક્શન આપેલું હશે, એનો એક અલગ આગવો ઉપયોગ હોય છે. તો એ પહેલાં કયું ફંક્શન આપેલું છે એ વાંચો અને એનો ઉપયોગ કેવી રીતના થાય છે એના વિશે વિચારો. તો કાઉન્સમાં આપેલું કે ભાઈ શોઈંગ પર્પઝ આપેલું છે, હેતુ દર્શાવવા માટે. આ ફંક્શનનો ઉપયોગ વ્યક્તિ પોતાનું કાર્ય કરવા માટેનો હેતુ દર્શાવવા માટે કરે છે. આ ફંક્શનનો ઉપયોગ શું કરવા કરે છે? કોઈ વ્યક્તિ પોતાનું કાર્ય અથવા તો કોઈ હેતુ છે એ સિદ્ધ કરવા માટે અથવા તો એને દર્શાવવા માટે કરે છે. તો તમે જે તે લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ ખ્યાલ આવી ગયો એના વિશે વિચાર્યું. ત્યાર પછી ત્રીજું સ્ટેપ શું છે? કાઉન્સમાં આપેલા લેંગ્વેજ ફંક્શનના આધારે અધૂરું વાક્ય પૂર્ણ કરવા માટે જરૂરી સેન્ટેન્સ પેટર્ન એટલે કે જરૂરી વાક્ય રચના અને તેને અનુરૂપ બંધ બેસતા વાક્ય અંગે વિચારો. હવે શોઈંગ પર્પઝ છે, બરાબર, કોઈ હેતુ અથવા તો કોઈ પોતાનું કાર્ય પરિપૂર્ણ કરવા માટે વપરાય છે, તો એની એક આગવી સેન્ટેન્સ પેટર્ન એટલે કે એની એક અલગ વાક્ય રચના હોય છે. તો એ વાક્ય રચના વિશે વિચારો. તો અહીં તમારી સમક્ષ આપેલું છે, જુઓ. અહીં નીચે તમને કૌંસમાં આપેલા ફંક્શનને અનુરૂપ સેન્ટેન્સ પેટર્ન અને એના એક્ઝામ્પલ આપવામાં આવેલા છે. જુઓ, ફંક્શન છે થોડું કપાઈ ગયેલું પણ ત્યાં લખેલું છે ફંક્શન પહેલાં ડાબી સાઈડના પહેલાં કોલમમાં શોવિંગ પર્પઝ. તો એ આપણો આ જે જવાબ આપવા માટેનો ફંક્શન છે શોવિંગ પર્પઝ. તો એની સેન્ટેન્સ પેટર્ન કેવી રીતના હોય છે? તો એની સેન્ટેન્સ પેટર્ન 6 પ્રકારની છે. તો એ 6 પ્રકારની સેન્ટેન્સ પેટર્ન આપેલી છે. જુઓ, 2+ ક્રિયાપદનું મૂળ રૂપ. તો કેવી રીતના કે ભાઈ સંજના જોઈન્ડ ધ પોલીસ ફોર્સ ટુ સર્વ ધ નેશન, એટલે કે 2 + ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે 2 પછી સર્વ ધ નેશન, કે રાષ્ટ્રની સેવા માટે એણે પોલીસ ફોર્સ જોઈન કરી. ત્યાર પછી બીજું ઇન ઓર્ડર ટુ, ત્યાર પછી એના પછી શું આવે? ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે સંજના જોઈન ધ પોલીસ ફોર્સ ઇન ઓર્ડર ટુ સર્વ ધ નેશન, કે ભાઈ સંજનાએ પોલીસ ફોર્સ જોઈન કરી રાષ્ટ્રની સેવાના અર્થે, બરાબર, સેવા માટે. ઇન ઓર્ડર ટુ, બરાબર, એના જે પોતાનો જે કહ્યા અનુસાર અથવા તો પોતાનો એક હેતુ પૂર્ણ કરવા માટે ઇન ઓર્ડર ટુ એક કન્જક્શન સ્વરૂપે, બરાબર, એક પ્રેપોઝિશન સ્વરૂપે વપરાય છે. ત્યાર પછી 4+ ING વાળું ક્રિયાપદ એટલે કે સંજના જોઈન્ડ ધ પોલીસ ફોર્સ ફોર સર્વિંગ ધ નેશન, બરાબર, રાષ્ટ્રની સેવા માટે. ત્યાર પછી વિથ વ્યૂ ટુ +ING વાળું ક્રિયાપદનું રૂપ એટલે કે કેવી રીતના? સંજના જોઈન્ડ ધ પોલીસ ફોર્સ વિથ અ વ્યૂ ટુ સર્વિંગ ધ નેશન, બરાબર, કે ભાઈ રાષ્ટ્રની સેવાના હેતુથી, વિથ અ વ્યૂ ટુ એટલે કે ના હેતુથી, બરાબર, એણે સર્વિંગ ધ નેશન, બરાબર, રાષ્ટ્રની સેવાના હેતુથી એણે પોલીસ ફોર્સ જોઈન કરી. ત્યારબાદ સો ધેટ વાળું વાક્ય રચના. ત્યાર પછી કર્તા +મોડલ ક્રિયાપદનું મૂળ રૂપ. થોડીક વાક્ય રચના લાંબી છે, બરાબર, પરંતુ 6 એમાંથી કોઈ પણ પ્રકારની વાક્ય રચનાનો તમે ઉપયોગ કરીને સેન્ટેન્સ બનાવી શકો છો, નો ડાઉટ. એટલે કે જુઓ કે સંજના જોઈન્ડ ધ પોલીસ ફોર્સ સો ધેટ શી કુડ સર્વ ધ નેશન, કે જેથી કરીને તે રાષ્ટ્રની સેવા કરી શકે. શું કામ સંજનાએ પોલીસ ફોર્સ જોઈન કરી? કે જેથી કરીને, કે જેથી સો ધેટ શી કુડ સર્વ ધ નેશન, કે એ રાષ્ટ્રની સેવા કરી શકે. ત્યાર પછી ઇન ઓર્ડર ધેટ કર્તા મોડેલ એટલે કે મોડેલ ઓક્ઝિલરી ક્રિયાપદનું મૂળ રૂપ.
એટલે કે સંજના જોઈન્ડ ધ પોલીસ ફોર્સ ઇન ઓર્ડર ધેટ શી કુડ સર્વ ધ નેશન. એટલે કે એનો કયો હેતુ તો ઇન ઓર્ડર ધેટ એટલે કે એનો એક હેતુ હતો તો કાર્ય પૂર્ણ કરવા માટે કે ભાઈ સંજનાએ પોલીસ ફોર્સ જોઈન કરી કે જેથી કરીને તે રાષ્ટ્રની સેવા કરી શકે. તો આ 6 પ્રકારે તમે ઉપરનું વાક્ય બનાવી શકો. 6 રીતે નથી બનાવવાનું, 6માંથી તમને જે સરળ લાગે વાક્ય રચના એ વાક્ય રચનાનો ઉપયોગ કરીને તમે સેન્ટેન્સ પરિપૂર્ણ કરી શકો છો. તો જુઓ ચોથું સ્ટેપ શું છે. ફરીથી અધૂરું વાક્ય વાંચો અને ત્યાં તમે વિચારેલા વિવિધ વાક્યોમાંથી કયું વાક્ય વધારે બંધ બેસતું રહેશે તેની સાથે જોડાઈ શકે છે તે અંગે વિચારીને વાક્યને અધૂરા વાક્યને જોડો. અહીંયા આપને અધૂરા વાક્યને બંધ બેસતું વાક્ય જોડીને આપેલું છે. ફોર એક્ઝામ્પલ, સંજના જોઈન્ડ ધ પોલીસ ફોર્સ ઇન ઓર્ડર ટુ સર્વ ધ નેશન. કે સંજનાએ પોલીસ ફોર્સ જોઈન કરી રાષ્ટ્રની સેવાના હેતુથી. 5મું સ્ટેપ, હવે કમ્પ્લીટ કરાયેલા વાક્યને ભૂલ સિવાય તેનો જવાબ લખીશું અને ત્યાર પછી ભૂલ વગર એ વાક્યને લખવાનો પ્રયત્ન કરો. એટલે જો નીચે આન્સર લખેલો છે, આ વાક્યના 1થી વધારે જવાબ હોઈ શકે. એટલે કે 1થી વધારે એટલે કે જુઓ અહીંયા તમને 6 વિધાન આપેલા છે તો 6 એના એક્ઝામ્પલના આન્સર પણ આપેલા, એટલે કે એક અધૂરા વાક્યના 1 કરતાં વધારે આન્સર હોઈ શકે. પરંતુ કયો આન્સર તમને બંધ બેસતો લાગે છે તો કઈ વાક્ય રચના ઉપરની તમને બંધ બેસતી અથવા તો સરળ લાગે છે એ વાક્ય રચના યાદ કરો, યાદ રાખો અને એ એક વાક્ય રચનાથી નીચેનું વાક્ય પરિપૂર્ણ કરો. તો આ થઈ કમ્પ્લીટ ધ સેન્ટેન્સની વાત. ત્યાર પછી જે આપણે કોર્સમાં લીધેલી જે લેંગ્વેજ ફંક્શન છે તો એ લેંગ્વેજ ફંક્શનની વાત કરીએ તો એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ, પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરી અથવા તો એક્સપ્રેસિંગ કન્ડિશન. આપણે 11મા ધોરણમાં પ્રથમ યુનિટમાં એક્સપ્રેસિંગ કન્ડિશનની લેંગ્વેજ ફંક્શનની ઘણી બધી એક્ટિવિટીઓ છે જેની આપણે પણ વાત કરેલી છે, એના આન્સર પણ તમને મોકલેલા છે. તો એ ફંક્શન છે એને આપણે ઇન ડિટેલ ભણીએ અને એને વાક્ય કેવી રીતના વાક્ય અધૂરા વાક્યમાં પૂછાય અને કેવી રીતના પૂર્ણ કરવા તો એની વાત એ બાબતે આપણે ચર્ચા કરીએ, જોઈએ, સાંભળજો અને સમજજો. જ્યારે ભૂતકાળની કોઈ બાબતની શરત દર્શાવવાની હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. જો ડૉક્ટર સમયસર આવ્યા હોત તો દર્દી બચી ગયો હોત. જો અને તો, ઇફ અને અનલેસ વાળી વાક્ય રચના આપણે વળી ઘણી બધી એક્ટિવિટી જોઈતી, બરાબર. ભૂતકાળમાં કોઈ શરત અથવા બાબત બની ગઈ છે તો એ કમ્પ્લીટ કરવા માટે તમે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરી શકો છો. આ પ્રકારની ભૂતકાળની શરત દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. ભૂતકાળમાં કોઈ થયેલી શરત દર્શાવવા માટે પણ આ ફંક્શનનો ઉપયોગ થાય છે. એ ઉપરાંત એક્સપ્રેસિંગ કન્ડિશનમાં તમે વર્તમાન કાળ એ ઉપરાંત ભવિષ્યકાળમાં પણ ઇફ અને અનલેસવાળી વાક્ય રચનાનો ઉપયોગ કરી શકો છો કે ભાઈ જો તમે આ પ્રમાણે નહીં કરો તો આ પ્રમાણે થશે. તો એવી વાક્ય રચનાઓ પણ આપણે એક્ઝામ્પલમાં એટલે કે લેંગ્વેજ ફંક્શનની એક્ઝામ્પલ્સ જોયા બધી એક્ટિવિટીમાં, તેમાં આપણે જોઈ ગયા. આ ફંક્શન દર્શાવવા માટે ઉપયોગમાં લેવાતી લેંગ્વેજ આઇટમ્સ એટલે કે એના લેંગ્વેજમાં વપરાતા સંયોજકો. ઇફ હેડ અથવા તો ઇફ ખાલી અને અનલેસ. ઇફ અને અનલેસ વાળી વાક્ય રચના તમને યાદ રાખવી જોઈએ. સેન્ટેન્સ પેટર્ન એટલે કે વાક્ય રચના જો આપેલી છે. પ્રથમ વાક્ય ઇફ અથવા તો અનલેસ એટલે કે શરત દર્શક સંયોજક વડે જોડાય છે અને હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે V3નું રૂપ એટલે કે ક્રિયાપદના ભૂત કૃદંતવાળું રૂપ હોય છે. જ્યારે તે પછી બીજું વાક્ય ગૌણ વાક્ય હોય છે જે વુડ એટલે કે મોડેલ ઓક્ઝિલરીનું એટલે મોડેલનું ભૂતકાળ એટલે કે વુડ શું છે, મોડેલ ઓક્ઝિલરીનું ભૂતકાળનું રૂપ પ્લસ હેવ પ્લસ ભૂતકૃદંતવાળું રૂપ હોય. કે જુઓ ઇફ વત્તા કરતા પ્લસ હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃદંત, પછી બીજું વાક્ય કરતા પ્લસ મોડેલ એટલે કે ભૂતકાળનું રૂપ, ત્યાર પછી હેવ પ્લસ પી એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃદંતનું રૂપ. ઇફ આઈ હેડ એટેન્ડેડ ધ સેમિનાર, જો મેં સેમિનાર એટેન્ડેડ એટલે કે મેં એમાં ભાગ લીધો હોત અથવા તો હોત તો આઈ વુડ હેવ બીન બેનિફિટેડ ધ મોસ્ટ, તો મને એનો ખૂબ જ વધારે લાભ મળ્યો હોત.
હવે જો બી છે વાક્ય રચના, ખાસ જો આપણે આવી વાક્ય રચનાઓ લેંગ્વેજ ફંક્શનની એક્ટિવિટી જે આપણે પહેલા યુનિટમાં ભણી ગયા તેમાં આ બી કરીને જે વાક્ય રચના છે એવા આપણે ઘણી બધી વાક્ય રચનાઓ જોઈ એક્ટિવિટીમાં. ઇફ પ્લસ સાદો વર્તમાન કાળ હોય. બીજું વાક્ય કરતા પ્લસ સાદા ભવિષ્યકાળનું રૂપ. ઇફ યુ કમ આઈ વિલ હેલ્પ યુ. જો તમે આવશો અથવા તો જો તમે આવ્યા તો આઈ વિલ હેલ્પ યુ, તો હું તમને મદદ કરીશ. જો તમે આવો તો હું તમને મદદ કરીશ. તો આવા આપણે વાક્યો ઘણા બધા જોયા ત્યાં. તો હવે આ બે વાક્ય રચનાઓ ઉપરાંત આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સની થોડીક એક્ઝામ્પલ્સ આપેલા છે. જુઓ ઉપરની જે સમજૂ છે એના આધારે થોડાક ઉદાહરણો આપેલા છે, તો આપણે ઉદાહરણો સમજીએ. બરાબર, કેવી રીતના આપેલા જુઓ એક્ઝામ્પલમાં. કમ્પ્લીટ ધ ફોલોઈંગ સેન્ટેન્સ યુઝિંગ ધીસ ફંક્શન. તો મિત્રો આ પ્રમાણે જ જે એક્ઝામ્પલ્સ આપેલા એ પ્રમાણે જ તમારી સામે એક્ઝામમાં પૂછાશે, પરંતુ જે ખાલી જગ્યા છે ત્યાં બાજુમાં કાઉન્સમાં લખેલું છે એક્સપ્રેસિંગ કન્ડિશન, એ પ્રમાણે તમને લેંગ્વેજ ફંક્શનનું નામ આપવામાં આવેલું છે. જો પેલું વિધાન છે કે ઇફ યુ હેડ કમ હિયર, તો એનો આન્સર આપેલો છે ઇફ યુ હેડ કમ હિયર આઈ વિલ ઇન્ફોર્મ યોર પેરેન્ટ્સ. તો હું તમારા પેરેન્ટ્સને એટલે કે વાલીને જાણ કરીશ. ઇફ યુ કમ હિયર આઈ વિલ ઇન્ફોર્મ યોર પેરેન્ટ્સ, અથવા તો ઇફ યુ હેડ કમ હિયર આઈ વુડ હેવ ઇન્ફોર્મડ યોર પેરેન્ટ્સ. તો એ પ્રમાણે ઉપર હેડવાળી વાક્ય રચના તો હેડ પ્રમાણે બનાવો. નીચે જુઓ આન્સરમાં ઇફ યુ કમ હિયર તો સાદા વર્તમાન કાળની વાક્ય રચના આપેલી છે, તો જવાબ તો કે સાદા ભવિષ્યકાળની વાક્ય રચના આવી આઈ વિલ ઇન્ફોર્મ યોર પેરેન્ટ્સ. જો તમે અહીંયા આવશો તો હું તમારા વાલીને જાણ કરીશ. ત્યાર પછી બીજું વાક્ય હેડ દે પાસ ધ HSC દે વુડ હેવ જોઈન કોલેજ. તો આમાં હેડવાળી વાક્ય રચના છે. તેઓ જો HSC પાસ કરી ગયા હોત તો તે વુડ હેવ જોઈન ધ કોલેજ, તો એણે કોલેજ પણ જોઈન કરી લીધેલી હોત. તો અહીંયા હેડવાળી વાક્ય રચના છે. ત્યાર પછી ઇફ ધ મિનિસ્ટર હેડ રિઝાઇન્ડ ઓન ટાઈમ, જો મિનિસ્ટરે સમયસર એણે રિઝાઇન્ડ એટલે કે એણે પોતાની નોકરી મૂકી હોત તો ધેર વુડ હેવ બીન પીસ ઇન ધ સ્ટેટ, તો આ રાજ્યમાં શાંતિ હોત. ત્યારબાદ ચોથું વાક્ય ઇફ ધ પ્રાઇસ ઓફ પેટ્રોલ હેડ રેઝડ ધ પ્રાઇસ ઓફ ગેસ વુડ હેવ ઓલ્સો બીન રેઝડ. જો પેટ્રોલનો ભાવ વધેલો હતો અથવા તો વધ્યો તો ગેસનો પણ ભાવ વધ્યો. બરાબર, એટલે બંને તમે એ પ્રમાણે પણ કહી શકો કે ઇફ ધ પ્રાઇસ ઓફ પેટ્રોલ રેઝ ધ પ્રાઇસ ઓફ ગેસ વિલ ઓલ્સો રેઝ. એટલે કે સાદા વર્તમાન કાળવાળી પણ વાક્ય રચના તમે બનાવી શકો. ત્યાર પછી ઇફ ધોની હેડ વોન ધ વર્લ્ડ કપ સેકન્ડ ટાઈમ, જો ધોની બીજી વખત સેકન્ડ ટાઈમ એટલે કે બીજી વખત વર્લ્ડ કપ જીતો, હી વુડ હેવ બીન અવર કેપ્ટન, તો એ આપણો કેપ્ટન હોત. તો એ પ્રમાણે કોઈ શરત છે બરાબર એ પૂર્ણ કરવા માટે તમે ઇફ અને અનલેસવાળી વાક્ય રચના મોટાભાગે ઇફનો જ ઉપયોગ થાય છે. કોઈ નેગેટિવ સેન્ટેન્સ હોય તો એમાં અનલેસનો ઉપયોગ કરી શકો છો. બરાબર, ફોર એક્ઝામ્પલ ઇફ યુ unless you will not come, unless you do not come, I will not inform your parents. તો એ પ્રમાણે તમે નેગેટિવ સેન્ટેન્સમાં અનલેસનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ મોટા ભાગે વિધાન વાક્ય રચના હોય એટલે ઇફનો જ ઉપયોગ થાય છે. તો આ થઈ કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં એક એક્સપ્રેસિંગ કન્ડિશનની વાત. ત્યાર પછી કમ્પેરિંગ પીપલ, પ્લેસ, થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ, ડિગ્રી, કમ્પેરિઝન. બરાબર, તો લગભગ આપણે કમ્પેરિઝનનો જે લેંગ્વેજ ફંક્શન છે એ બીજા યુનિટમાં આપણે લેંગ્વેજ ફંક્શનની એક્ટિવિટીમાં ભણી ગયા. બરાબર, એ આપણે ઉપર છેલ્લી વાત કરેલી હતી, પરંતુ તેમ છતાં એના બધા જ આન્સર મેં તમને PDF ફાઇલ સ્વરૂપે મોકલેલા. તો હવે એ ફંક્શનની આપણે ડિટેલમાં થોડી માહિતી મેળવીએ. શું છે અથવા તો શું કહેવા માંગે છે. કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ વ્યક્તિ હોય કે કોઈ પણ બાબતની તુલના કરવા માટે આ વાક્ય રચનાનો ઉપયોગ થાય છે. તુલના કરવા માટે વસ્તુ, વ્યક્તિ અથવા તો બાબતની.
બે જ વ્યક્તિ કે વસ્તુની તુલના પોઝિટિવ કે કમ્પેરેટિવ ડિગ્રી દ્વારા થાય છે. બે જ વ્યક્તિ સામસામી બે વ્યક્તિની તમે તુલના કરો એટલે મોટાભાગે કમ્પેરેટિવ ડિગ્રી અને પોઝિટિવ ડિગ્રીમાં એનો ઉપયોગ થાય. પરંતુ એક વ્યક્તિ કે વસ્તુની તુલના એક કરતાં વધારે વ્યક્તિ કે વસ્તુ સાથે કરવાની હોય, એટલે કે એક વ્યક્તિ છે એની તુલના એક કરતાં વધારે વ્યક્તિ અથવા વસ્તુ સાથે કરવાની હોય ત્યારે તમે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. તો ફંક્શનમાં દર્શાવવામાં આવેલા લેંગ્વેજ આઇટમ્સ અથવા તો લેંગ્વેજ ફંક્શનમાં આવેલા એના આઇટમ્સ કેવી છે? એઝ પોઝિટિવ ડિગ્રી દર્શાવે છે. નકાર વાક્ય હોય તો સો એઝ પોઝિટિવ ડિગ્રીમાં, ત્યાર પછી વેરી ફ્યુ, ત્યાર પછી વન ઓફ ધ, અને ત્યાર પછી કોઈ પણ જે વિશેષણ હોય છે એને EST પ્રત્યે લગાડો છો તો એ થઈ ગયું એક પ્રકારનું સુપરલેટિવ ડિગ્રી. ત્યાર પછી ER પ્રત્યે, ત્યાર પછી ધેન અને મોસ્ટ અધર તો એ કમ્પેરેટિવ ડિગ્રીની વાક્ય રચના થઈ ગઈ. ત્યાર પછી ER પ્રત્યે ધેન અને એની અધર તો એ પણ કમ્પેરેટિવ ડિગ્રીની વાક્ય રચના થઈ ગઈ. તો અહીંયા આપણે અલગ અલગ ડિગ્રીનો ઉપયોગ નથી શીખવાનો, પરંતુ કોઈ પણ એક ડિગ્રીનો ઉપયોગ જો તમને આવડતો હોય તો એ અધૂરું વાક્ય તમારી જાતે ત્રણમાંથી કોઈ પણ પ્રકારે એ ડિગ્રીનો ઉપયોગ કરીને તમે સેન્ટેન્સ છે એ પરિપૂર્ણ કરી શકો છો. તો અહીં સેન્ટેન્સ પેટર્ન આપેલી છે, જુઓ વાક્ય રચના સુપરલેટિવ ડિગ્રીની. કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ વન ઓફ ધ, પછી વિશેષણને EST પ્રત્યે અને ત્યાર પછી બીજો કર્તા. તો એક્ઝામ્પલ આપેલું છે, અજય ઇઝ વન ઓફ ધ ટોલેસ્ટ બોયઝ. અજય છે એ ટોલેસ્ટ બોયઝ એટલે કે બહુવચન છે, એક કરતાં વધારે વ્યક્તિ સાથે અજયને સરખાવ્યો છે એટલે વન ઓફ ધ ટોલેસ્ટ, ટોલ પછી EST પ્રત્યે વન ઓફ ધ ટોલેસ્ટ બોયઝ. ત્યાર પછી કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ ધ અથવા તો EST અને પછી બીજો કર્તા. તો એ વાક્ય પણ તમારી સમક્ષ આપવામાં આવેલું છે. કેવી રીતના છે જુઓ, અજય ઇઝ ધ ટોલેસ્ટ બોય. તો વન ઓફ ધની જગ્યાએ શું આવ્યું? માત્ર ઇઝ ધ ટોલેસ્ટ બોય. અજય છે એ ખૂબ જ ઊંચો છોકરો છે. તો આ થઈ કમ્પેરેટિવ ડિગ્રીની વાક્ય રચનાઓ. સુપરલેટિવ ડિગ્રીની વાક્ય રચનાઓ. ત્યાર પછી આપણે કમ્પેરેટિવ ડિગ્રીની વાક્ય રચનાઓ જોઈ. તો એ પ્રમાણે છે, કર્તા વત્તા ક્રિયાપદ વત્તા વિશેષણ અને એને ER પ્રત્યે અને ત્યાર પછી ધેન મોસ્ટ અધર અને ત્યાર પછી બીજો કર્તા. કેવી રીતના? અજય ઇઝ ટોલર ધેન મોસ્ટ અધર બોયઝ. બરાબર, એટલે કે અજય છે બીજા છોકરાઓ કરતાં ઊંચો છે. ના કરતા ધેન એટલે કે ના કરતા. ત્યાર પછી બીજી વાક્ય રચના, કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ વિશેષણ અને ER પ્રત્યે, ત્યાર પછી ધેન અને એની અધર અને ત્યાર પછી બીજો કર્તા. એટલે કેવી રીતના વાક્ય રચના બને? અજય ઇઝ ટોલર ધેન એની અધર બોય. કે ભાઈ અજય છે એ બીજા છોકરાઓ કરતાં ઊંચો છે. તો આ વાક્ય રચના થઈ કમ્પેરેટિવ ડિગ્રીની. ત્યાર પછી એની ત્રીજી વાક્ય રચના, કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ વિશેષણ અને વિશેષણને ER પ્રત્યે, ત્યાર પછી ધેન અને ત્યાર પછી બીજો કર્તા. તો આ સરળ વાક્ય રચના થઈ. કેવી રીતના? અજય ઇઝ ટોલર ધેન વિજય. એટલે એક વ્યક્તિને બીજી વ્યક્તિ સાથે સરખાવવા. કેવી રીતના? અજય ઇઝ ટોલર ધેન વિજય. અજય છે એ વિજય કરતાં ઊંચો છે. ત્યાર પછી પોઝિટિવ ડિગ્રીની વાત કરી. વેરી ફ્યુ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ, બરાબર. ત્યાર પછી એઝ, પછી વિશેષણ આવે, ત્યાર પછી એઝ અને પછી બીજો કર્તા. એટલે કે વેરી ફ્યુ બોયઝ આર એઝ ટોલ એઝ અજય. બહુ ઓછા છોકરાઓ અજય જેટલા ઊંચા છે. ત્યાર પછી બીજી વાક્ય રચના, કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ એઝ, એઝ પછી વિશેષણ, પછો એઝ અને ત્યાર પછી બીજો કર્તા. એટલે કે અજય ઇઝ એઝ ટોલ એઝ વિજય. અજય છે એ વિજય જેટલો જ ઊંચો છે. વિજય જેટલો જ એટલે એઝ ટોલ એઝ વિજય, એટલે કે એટલો વિજય જેટલો જ ઊંચો છે. ત્યાર પછી નો અધર પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ, ત્યાર પછી સો વિશેષણ અને એઝ. આગળ નો અધર આપેલું છે એટલે કે સો એઝનો ઉપયોગ, કારણ કે નેગેટિવ સેન્ટેન્સ થશે. ત્યાર પછી બીજો કર્તા. કેવી રીતના? નો અધર બોય ઇઝ સો ક્લેવર એઝ અજય. બરાબર, અજય જેટલા બીજો કોઈ છોકરો હોશિયાર એટલે કે ક્લેવર નથી. નો અધર બોય એટલે કે કોઈ બાળક નથી. તો આ ત્રણેય ડિગ્રીની આપણે એક્ઝામ્પલ્સ જોયા, એની વાક્ય રચનાઓ થઈ. હવે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં કેવી રીતના પૂછાય છે
જો આવી રીતના તમને આપેલું હોય કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધીસ ફંક્શન, તો ત્યાં તમને જે વિધાનો આપેલા છે ત્યાં ખાલી જગ્યા છે ત્યાં કાઉન્સમાં તમને આપેલું હશે કમ્પેરિંગ થિંગ, કમ્પેરિંગ પીપલ અથવા તો કમ્પેરિંગ કોઈ પણ બાબત એ પ્રમાણે, બરાબર. તો પેલું વાક્ય છે કે ભાઈ મીરા ઇઝ, તો કેવી રીતના વાક્ય પૂરું કરી શકો? મીરા ઇઝ એઝ ટોલ એઝ માયા. આ તો એ પ્રમાણે પણ બનાવી શકો, મીરા ઇઝ ટોલર ધેન માયા, બરાબર. મીરા ઇઝ ધ ટોલેસ્ટ ગર્લ, તો એવી રીતના તમે વાક્ય બનાવી શકો, તમે સ્વતંત્ર છો. ત્યાર પછી શ્વેતા ઇઝ ટોલર ધેન જયા, શ્વેતા ઇઝ એઝ ટોલ એઝ માયા. તો તમારી રીતના સ્વતંત્ર છો વાક્ય બનાવવા માટે. વિશેષણ પણ તમે તમારી જાતે બનાવી અને મૂકી શકો. ત્યાર પછી ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ લાર્જેસ્ટ કન્ટ્રીઝ. તો જુઓ, વન ઓફ ધ આપેલું છે, વન ઓફ એટલે કે હંમેશા ધ લાર્જેસ્ટ એટલે કે સુપરલેટિવ ડિગ્રીની વાત થાય, એટલે કે ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ લાર્જેસ્ટ કન્ટ્રીઝ, એટલે કે ઇન્ડિયા છે ભારત એ સૌથી વિશાળ કન્ટ્રી છે બીજા બધા કન્ટ્રીઓ કરતાં. ઇન્ડિયા ઇઝ લાર્જર દેન મોસ્ટ અધર કન્ટ્રીઝ, બરાબર. મોટાભાગના રાષ્ટ્રો કરતાં ભારતથી લાર્જર છે, એટલે કે એના કરતાં મોટું છે, કમ્પેર કરેલું છે ધેન દ્વારા, ના કરતાં. ત્યાર પછી વેરી ફ્યુ કન્ટ્રીઝ આર એઝ લાર્જ એઝ ઇન્ડિયા. બહુ ઓછા રાષ્ટ્રો છે કે જે ભારત જેટલા જ વિશાળ છે. તો આવી રીતના તમે જે વાક્ય છે એને કમ્પેર કરી શકો. એમાં સ્વતંત્ર છો, વાક્ય અધૂરા આપેલા હોય એમાં એ વાક્યને કમ્પેરિંગ થિંગ્સ આપેલું હોય તો એમાં કાં તો તમે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ કરો, તમારી ઈચ્છા, કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ કરો, તમારી ઈચ્છા, અને સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરો, એ તમારી ઈચ્છા, બરાબર. એ ડિપેન્ડ્સ ઓન યુ, તમારી ઉપર ડિપેન્ડ છે કઈ ડિગ્રીનો ઉપયોગ કરીને વાક્ય પરિપૂર્ણ કરો છો. પરંતુ વાક્ય રચના સાચી હોવી જોઈએ અને એ વાક્યનો અર્થ કાંઈક એ પ્રમાણે સાચો નીકળતો હોવો જોઈએ. તો આ થયા આપણા લેંગ્વેજ ફંક્શન 2 જે આ એક્ઝામમાં પૂછવામાં આવેલા છે, અને કેવી રીતના પૂછાય એની આપણે પ્રેક્ટિસ પણ કરી લીધી આ લેક્ચર દ્વારા, બરાબર. તો હવે આ જે મેં તમને સમજાવેલું છે એ જ બધી બાબતો હું તમને ફરીવાર PDF ફાઇલ સ્વરૂપે તમારા વોટ્સઅપ ગ્રુપમાં પોસ્ટ કરીશ. એનો વ્યવસ્થિત અભ્યાસ કરજો, વ્યવસ્થિત વાંચજો અને પરીક્ષાની વ્યવસ્થિત તૈયારી પણ કરજો. અત્યારે હું મારો આ લેક્ચર કમ્પ્લીટ કરું છું. નેક્સ્ટ લેક્ચરમાં ફરીવાર મળીશું. ધન્યવાદ.